આ બ્રેડ રોલ જોઈ કોઈ કહી જ નહીં શકે કે આ આપણે બ્રેડ વગર બનાવ્યા છે. ના ઘઉંનો લોટ, મેંદો, રવો કે ચોખાનો લોટ, કોઈ જ વસ્તુની આજે આપણે જરૂર નથી પડવાની. તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ બધાને. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો વરસાદ આવે એટલે ચાટ, ભજીયા, પકોડા, બ્રેડ રોલની વાત ન થાય એવું તો બને જ નહીં. તો ના બટેટા બાફવા, ના તેલ ચડવાનું ટેન્શન કે ના તેલમાં જઈને છૂટું પડવાની બીક. ખાવાવાળા હાથ નહીં રોકી શકે એટલા બધા ટેસ્ટી આ બ્રેડ રોલ બનીને તૈયાર થાય છે. તો ચાલો જોઈએ કે આ બ્રેડ રોલ આપણે કઈ રીતે બનાવવાના છે. તો એના માટે સૌ પ્રથમ આપણે એક અહીંયા પેન લીધું છે, ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી અને હવે આપણે એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. રાઈ સરસ એવી ફૂટી જાય પછી આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરવાની છે. 2 પિંચ જેટલી આપણે હિંગ એડ કરેલી છે અને તીખાશ તમારે જેટલી જોવે એ પ્રમાણે લીલા મરચાં ઝીણા કટ કરીને એડ કરી દેવાના છે. આપણે અહીંયા લસણનો આદુનો વઘાર નથી કરતા. જો તમારે લસણ એડ કરવું હોય તો તમે કરી શકો છો. અને એક મીડિયમ સાઇઝની ડુંગળી જેને આપણે ઝીણી કટ કરીને એડ કરેલી છે. ડુંગળીને આપણે સરસ એવી વઘાર સાથે એક વખત મિક્સ કરી દઈએ. તો અત્યારે આપણે જે આ બટેટા બાફ્યા વગરનું સ્ટફિંગ બનાવીએ છીએ એકદમ જલ્દીથી બની જાય છે અને એકદમ ચટપટું બને છે. તો એમાં મેં એક નાનું ગાજર હતું એને આવી રીતે નાના હોલવાળી ખમણી હોય એની મદદથી ખમણીને લીધેલું છે. તો જો ગાજર એડ કરવું ટોટલી ઓપ્શનલ છે, તમને જો ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ જો એડ કરશું તો ટેસ્ટ થોડો વધારે સારો આવશે. અને ગાજરને પણ મિક્સ કરી દીધું અને હવે આપણે અહીંયા એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું જેને આપણે મીડિયમ હોલવાળી ખમણી 2 થી 3 પાણીથી સરસ એવું વોશ કરી અને એનું બધું પાણી નિતારીને આપણે એડ કરી દીધું છે વઘાર સાથે. તો અહીંયા આપણે જે બધા શાકભાજી આ લીધા છે એને આપણે વધારે કૂક કરવાની કોઈ જ જરૂર નથી. તમને થતું હશે કે કાચું બટેટું છે તો અહીંયા આપણે સ્ટફિંગ બનાવવામાં બહુ બધી વાર લાગશે, પણ એવું નથી. આપણે અહીંયા બધા શાકભાજીને બસ હલકા એવા મિક્સ કરવાના છે અને એમાં મસાલા કરી લેવાના છે, કારણ કે વધારે કૂક કરવાની આપણે એને જરૂર નથી રહેતી. તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા લીલા મરચાં પણ થોડા વધારે પ્રમાણમાં એડ કર્યા છે. તો લાલ મરચું પાવડર હું અહીંયા અડધી ચમચીથી ઓછો એડ કરું છું. અડધી ચમચી જેટલો આપણે અહીંયા ધાણા જીરું પાવડર એડ કર્યો અને ચટપટા ટેસ્ટ માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલો મરીનો પાવડર એડ કરેલો છે. મરીના પાવડરનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે, તો બિલકુલ આપણે સ્કીપ નહીં કરીએ. અને આમચૂર પાવડરની જગ્યાએ તમે અહીંયા લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. અને અહીંયા હું હળદર એડ કરતા ભૂલી ગઈ, તો હું અહીંયા પાછળથી અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઉં છું, જેથી કરીને આપણા સ્ટફિંગનો કલર છે એ એકદમ સરસ એવો આવી જાય. તો જો અહીંયા આપણે હવે બધું સરસ એવું મિક્સ કરી દીધું અને તમે જોતા હશો કે આપણું જે સ્ટફિંગ છે એમાં હલકું એવું બાઇન્ડિંગ આવવા લાગ્યું છે. બસ એટલું જ આપણે એને કૂક થવા દેવાનું છે. તો જો આ બાઇન્ડિંગ આવવામાં, આટલો જે આ સ્ટેપ છે એ આવવામાં બિલકુલ વાર નથી લાગતી. મુશ્કેલથી 1 મિનિટમાં આપણું અહીંયા આવું સરસ એવું સ્ટફિંગ બનીને તૈયાર થઈ જશે. આગળ આપણે એને હજી તળવાના પણ છીએ બ્રેડ રોલને, એટલે આ સ્ટફિંગ છે અંદર એકદમ સરસ એવું પ્રોપર કૂક થઈ જશે, બિલકુલ કાચું નહીં રહે. તો ચાલો અહીંયા સરસ એવું આપણું અહીંયા સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે. લીલા કટ કરેલા ધાણા પણ મેં એડ કરી દીધા હતા અને એને આપણે ઠંડુ થવા માટે સાઈડમાં રાખીએ. તો મેંદા વગર, ઘઉંના લોટ વગર, રવા વગર આપણે આજે આ બ્રેડ રોલ બનાવીએ છીએ અને ખાસ કરીને બ્રેડ વગર. તો એના માટે આપણે નોર્મલ આપણા ઘરમાં જે ચોખાના પૌવા રહેલા હોય છે એનાથી આપણે આ બ્રેડ રોલ બનાવવાના છે. તો પોણો કપ જેટલા મેં અહીંયા ચોખાના પૌવા લીધેલા છે. એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું એની સામે મેં અહીંયા પોણો કપ જેટલા ચોખાના પૌવા લીધા છે. બસ આટલી વસ્તુમાંથી પણ આપણો અહીંયા ઘણો બધો એક પ્લેટ ભરાઈને નાસ્તો બનીને તૈયાર થઈ જશે. તો હવે ચોખાના પૌવાને આપણે 2 થી 3 પાણીથી સરસ એવા વોશ કરી લેવાના છે. તો ચાલો હું તમને વોશ કરી અને પછી બતાવી દઉં. તો આ પ્રોસેસ તમે વઘાર કરો એની પહેલા પણ કરી શકો છો. તો જો અહીંયા સરસ એવા પૌવા આપણે વોશ કરી અને 1 ચમચી જેટલું આપણે એમાં પાણી એડ કરી દેવાનું છે. જ્યારે આપણે એને વોશ કર્યા ત્યારે આપણે એનું બધું પાણી નિતારી દીધું હતું અને પછી આપણે એમાં 1 ચમચી જેટલું પાણી એડ કરેલું છે, જેથી કરીને પૌવા આપણા એકદમ સરસ એવા ફૂલી જાય. તો આપણે એને 1 થી 2 મિનિટ જેવા રાખવાના છે. ત્યાં સુધીમાં આપણા પૌવા સરસ એવા ફૂલી જશે. તો જો મેં તમને જેમ કહ્યું એમ આ પ્રોસેસ તમે પહેલાં કરીને પણ રાખી શકો છો અને જ્યાં સુધીમાં સ્ટફિંગ બનાવશો ત્યાં સુધીમાં પૌવા સરસ એવા પલળી જશે. તો જો અહીંયા પૌવા સરસ એવા આપણા પલળી ગયા તો એક વખત આપણે એને સરસ એવા હાથેથી મેશ કરી લઈએ, આવી રીતે સરસ એવા દબાવીને, કારણ કે આપણે આમાંથી એક ડો જેવું આપણું આને બનાવવાનું છે. તો જો અહીંયા પૌવા સરસ એવા મેં મેશ કરી લીધા છે. તો હવે આપણે એમાં બાઇન્ડિંગ માટે
ચણાનો લોટ લીધેલો છે, કારણ કે ખાલી જો ચોખાના પૌવાથી બનાવશું તો આપણે એને ભરવામાં થોડો પ્રોબ્લેમ આવશે. તો એટલા માટે બાઇન્ડિંગ આવે અને સારો ટેસ્ટ અને સારો કલર પણ આવે એના માટે આપણે અહીંયા 3 ચમચી જેટલો બેસન લીધેલો છે. બેસન પણ બધાની ઘરે આરામથી મળી જતો હોય છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું અને હલકા એવા થોડા એવા ધાણા એડ કરી લીધા છે. તો હવે આપણે બેસન અને પૌવાને પાણી એડ કર્યા વગર સરસ એવું મિક્સ કરવાનું છે. જો વધારે ડ્રાય લાગે તો તમે 1 થી 2 ટીપા જેવું અથવા તો અડધી ચમચી જેટલું પાણી એડ કરી શકો છો, કારણ કે પૌવાને આપણે પલાળ્યા હતા તો એમાં પણ ઘણો બધો ભેજ હોય જ છે. તો આપણું જે આ લોટ છે એ ઢીલો ન થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એકદમ સરસ એવો મસળી અને આપણે લોટ બાંધી લેવાનો છે. તો આપણો અહીંયા લોટ સરસ એવો બંધાઈ ગયો છે અને ચોખાના પૌવા અને બેસન બંને હાથમાં હલકા હલકા ચીપકતા હોય છે, તો ચીપકે નહીં એના માટે આપણે અહીંયા 1 ચમચી જેટલું ઓઇલ એડ કરી અને લોટને સરસ એવો મસળી લેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો આપણે અહીંયા લોટ બનાવીને રેડી કરી લીધો છે. અને હવે આપણે એમાંથી એક મીડિયમ સાઇઝનો લુવો લેવાનો છે અને એનો એક આપણે રોટલી જેવો શેપ આપવાનો છે. તો આ જે બ્રેડ રોલ બને છે એમાં બિલકુલ તેલ નથી ચડતું. તમે આને આરામથી બનાવી શકો છો, બિલકુલ ફાટવા તૂટવાની ઝંઝટ નથી. અને બ્રેડ રોલ આપણે જ્યારે બનાવતા હોઈએ છીએ ત્યારે મેઇન પ્રોબ્લેમ બધાને એ આવતો હોય છે કે બ્રેડ રોલમાં બહુ બધું ઓઇલ ચડી જતું હોય છે. તો આ બ્રેડ રોલ તમે એકવાર બનાવી જુઓ. પહેલાં તો કોઈને ખબર જ નહીં પડે કે આ આપણે બ્રેડ વગર બનાવેલા છે, કારણ કે સેમ ટેસ્ટ આવે છે અને જરા પણ આમાં ઓઇલ નથી ચડતું. એકદમ તમે એને તળી અને બહાર કાઢશો એટલે એકદમ ડ્રાય હોય એવા તમને આ બ્રેડ રોલ દેખાશે. તો એકદમ બેસ્ટ રેસીપી છે, ચોક્કસથી ટ્રાય કરી જોજો. અને તમે જેમ વિડીયોમાં જોયું એ રીતે એકદમ હલકા હલકા હાથે આપણે આને પેક કરી લેવાનું છે. તો આપણે બાઇન્ડિંગ માટે ચણાનો લોટ એડ કર્યો છે, તો આપણે આને બ્રેડ રોલ વાળતી વખતે બિલકુલ પ્રોબ્લેમ નથી આવવાનો. બસ હલકા હાથથી આપણે એને આ બધી પ્રોસેસ કરવાની છે. અને એક સિલિન્ડર જેવું આપણે એને શેપ અહીંયા આપી દીધો છે. તો તમે જોઈ શકો છો. બીજું હું તમને ભરીને પણ બતાવી દઉં તો તમને આઈડિયા આવી જાય કે આ આપણે જે બ્રેડ રોલ બનાવીએ છીએ એને આપણે બિલકુલ વાર નથી લાગતી અને બિલકુલ કોઈ પ્રોબ્લેમ પણ નથી આવતો. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરી શકો છો તમે. અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને થોડી પણ તમને કંઈક મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને ચેનલ પર જો નવા હોય ને તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે અને આવી ઇઝી રેસીપી તમને ઘરે બનાવીને એન્જોય કરી શકો. તો ચાલો અહીંયા બધા બ્રેડ રોલ મેં એ જ રીતે બનાવીને રેડી કરી લીધા છે. અને પોણો કપ જેટલા પૌવા અને એક કાચા બટેટામાંથી આપણા અહીંયા આટલા બધા બ્રેડ રોલ બનીને રેડી થઈ ગયા છે. તો આપણે એને હવે તળવાના છે. તો તળવા માટે અહીંયા આપણે તેલને શરૂઆતમાં એકદમ સરસ એવું ગરમ થવા દેવાનું છે. તેલ સરસ એવું ગરમ થઈ જાય પછી આપણે બ્રેડ રોલ એડ કરવાના છે અને શરૂઆતમાં આપણે એને બિલકુલ પલટાવવાના નથી. અને અત્યારે આપણે કોઈ જાતનું ટેન્શન નથી રાખવાનું કે આપણા બ્રેડ રોલ તેલમાં જઈને છૂટા પડશે. હું આને બ્રેડ રોલ બોલું છું વાતે પણ આપણે અહીંયા બ્રેડ તો યુઝમાં લીધેલી જ નથી, પણ આપણે અહીંયા બ્રેડ રોલ જ બનાવીએ છીએ પણ બ્રેડ વગરના. તો જો અહીંયા હલકા નીચેની સાઈડથી ક્રિસ્પી દેખાવા લાગે પછી આપણે એને પલટાવશું. તો એકદમ હલકા હાથે પલટાવશું, પણ ટેન્શન લેવાની જરૂર નથી, બિલકુલ તૂટવાના નથી. તો જો થોડી વાર થઈ એટલે એકદમ સરસ એવો કલર એમાં આવવા લાગ્યો છે. એકદમ પ્રોપર જે બ્રેડ રોલનો કલર હોય છે એવો કલર આવી જાય ત્યાં સુધી આપણે એને તળવાના છે. તો શરૂઆતમાં તેલ એકદમ ગરમ આપણે રાખ્યું હતું અને પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. જો બિલકુલ સ્લો નથી કરી દેવાની, મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને બ્રેડ રોલને આપણે સરસ એવા તળી લેવાના છે. તો જો જોઈને ખબર જ નહીં પડે કે આપણે આ બ્રેડ વગર બનાવેલા છે. જોઈને તો શું, ખાઈને પણ ખબર નથી પડવાની કે બ્રેડ વગરના આપણે બ્રેડ રોલ બનાવેલા છે. એકદમ ઇઝી છે અને આરામથી તમે આને બનાવી શકો છો. તો જો સાંજના જમવામાં કંઈક ચટપટું ખાવું હોય, હલકું ફૂલકું, તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો. સાથે બાળકોને લંચ બોક્સમાં આપવા માટે પણ બેસ્ટ રેસીપી છે જો ક્યારેક યુનિક તમારે આપવું હોય બાળકોને તો ચાલો અહીંયા આપણા આવા બ્રેડ રોલ એકદમ ક્રિસ્પી, કરારા, ક્રન્ચી, જોઈને ખાવાનું મન થઈ જાય એવા બ્રેડ રોલ બનીને તૈયાર થઈ ગયેલા છે. તો ચાલો હવે આપણે એને ગરમ ચટણી સાથે કે કેચઅપ સાથે કે પછી તીખા મરચા સાથે એન્જોય કરી શકીએ છીએ. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.